તો જય માતાજી મિત્રો, આજે આપણે સવારમાં આપણે આવી ગયા આપણી ખેતરમાં. તો જોઈ લો તમે, આ છે આપણા ખેતર. આપણે અડધો ઓટો મારવા કીધું હડો. તબેલો આપણે રેડી થઈ ગયો છે ને આ બટાક કોણ 1.5 મહિનાના થવા આવ્યા છે. હવે તમાકુને લગભગ મહિના જેવું થઈ ગયું છે અને આ ઠંડી નથી પડતી એના કારણે તમાકુ વધતી નહીં. હવે ઠંડી પડે પણ 2 દિવસથી. અને આપણે ફુવારા આટલા કરી નાખ્યો નવા. આ શાયરી જોઈ લો, હજી શાયરી બોલવાની બાકી છે. હું અંદર જઈને તમે બતાવું થોડા બટાકા. તો મિત્રો જોઈ લો, આ તમે આ ટાઈપના આપણે તબેલાનો લુક લાગે છે જો બાકી છે ને. અને આ રહ્યા આપણા બટાકા. છે અરે એક નંબર બટાકા છે, પોકરાજ. તો મિત્રો આપણે જો અંદર જઈને તમને બટાકાની સાઈઝ બતાવું થોડી. અને આપણે સાઈઝ ચેક કરી નાખા બટાકાની. જો બહુ વધ્યા એ આપણે જે સલ્ફેટ અને યુરિયા પણ આપી દીધું એક વખત. હવે એકવાર બાકી છે આપવાનું, જે આપણે હવે 3-4 દિવસમાં આપી દેવું છે. જો આપણે સાઈઝ ચેક કરી નાખીએ કેવડા થયા. જો મિત્રો આવડી સાઈઝ બની છે. જોઈ લો, આ ટાઈપની સાઈઝ બની છે. કાલે જ પાયા તો બહુ ગારા જેવું પડ્યું એટલે વધારે ખોદતા નહીં આપણે. હવે આગળ થોડી તમાકુ પણ છે એ બતાવીએ. જોઈ લો, આ ખેતરમાં પણ ચેક કરી નાખો આપણે સાઈઝ કેવી બની છે. આપણે ખાલી મોસમ જ ચેક કરો, અંદર જતા નહીં. હજુ આમાં એવડી જ સાઈઝ છે. 10-15 દિવસમાં શાકભાજીમાં જતો રહે એવડા થઈ જાય કોણ. તો મિત્રો હવે જો હું તમને તમાકુ બતાવી દઉં આપણી. આ જો આ થોડા ઘઉં આવેલા છે. આટલા આપણા ઘઉં આવેલા છે થોડા. 2 વીઘા તમાકુ આ સાઈડ વાવેલી છે, 2 વીઘા પેલી સાઈડ, 5 વીઘા જેવા બટાકા વાવેલા છે. આ જો આ તમાકુ આપણી. કમ્પ્લીટ ચોખ્ખી કરી નાખી છે. જોઈ લો. તો આ જોઈ લો, આપણે બટાકા આટલા છે. તો મિત્રો મહેનત તમે પણ કરો, ખેતરમાં બધું સારું થાય એ ટાઈપની મજૂરી કરવી પડે આપણે. ટાઈમ ટુ ટાઈમ ટ્રીટમેન્ટ કરવી પડે.
જે આપણે વાવેતર કર્યું હોય એમાં જોઈ લો. તો મિત્રો આજે બટાકા આપણે પોખરાજ છે જે આપણે બિયારણ લાવીને વાવેલું છે. અને આજે બટાકા છે ખ્યાતિ, એ આપણા ઘરના છીએ. જે આપણે બિયારણ વેચાતું નહીં લાવ્યું, પોખરાજ વેચાતું લાવેલું છે. તો આ ખ્યાતિમાં તમને મેં પોખરાજની સાઈઝ બતાવી દીધી, હવે ખ્યાતિમાં બતાવી દઉં. આપણે બીજો અંદર જઈને થોડો ચેક કરીએ. સારો છોડ જોઈને આપણે ચેક કરીએ. તો મિત્રો તમને અમારો વિડીયો ગમતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી, વિડીયો લાઈક કરવો, શેર કરવો. તો જય માતાજી, આપણે મળશું ફરીથી નવા બ્લોગમાં.